નમસ્કાર. આજે આપણે એક એવી અદ્ભુત જૈવિક પ્રક્રિયાને સમજવા જઈ રહ્યા છીએ જે નવા જીવનનો આધાર છે. હા, આજે આપણે વાત કરીશું માદા પ્રજનન તંત્રની. એની રચના કેવી હોય છે અને કામ કેવી રીતે કરે છે. તો સૌથી પહેલો અને મૂળભૂત સવાલ એ થાય છે કે આ નવા જીવનની શરૂઆત પાછળનું વિજ્ઞાન છે શું? ચલો, આજે આ જ સવાલનો જવાબ શોધીએ. આ આખી વાત આપણે સમજીશું બાયોલોજીની આ સરસ મજાની હસ્તલિખિત નોટ્સ પરથી. એમ સમજો કે આ નોટ્સ જ આપણી ગાઈડ છે, જે આપણને આ જટિલ તંત્રને સરળતાથી સમજાવશે. તો ચાલો, તૈયાર થઈ જાઓ. આપણે આ અદ્ભુત સિસ્ટમની એક ટૂર પર નીકળીએ છીએ. આપણે એના દરેક મુખ્ય ભાગોને નજીકથી જોઈશું અને સમજીશું કે આ બધું સાથે મળીને કેવી રીતે કામ કરે છે. આપણી આ ટૂરનો રૂટમેપ એકદમ ક્લિયર છે. આપણે આ 5 મુખ્ય અંગો વિશે વાત કરીશું: અંડપિંડ, પછી અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા અને છેલ્લે યોનિમાર્ગ. આ જ આપણા આજના મુખ્ય સ્ટોપ છે. તો ચાલો આપણા પ્રવાસની શરૂઆત કરીએ પહેલા સ્ટોપથી. આ એ જગ્યા છે જ્યાં નવા જીવનની સંભાવનાનો જન્મ થાય છે. એ છે અંડપિંડ. તો આ અંડપિંડ છે શું? સાદી ભાષામાં કહીએ ને તો એ માદાનું પ્રાથમિક પ્રજનન અંગ છે. અને એના મુખ્ય 2 કામ છે. એક, અંડકોષ એટલે કે ઈંડા બનાવવા, અને બીજું, માદા હોર્મોન્સ બનાવવા. ચાલો એના વિશે થોડા રસપ્રદ ફેક્ટ્સ જાણીએ. શરીરમાં 2 અંડપિંડ હોય છે, જે પેટના ભાગમાં એટલે કે ઉદર ગુહામાં આવેલા હોય છે. અને સૌથી નવાઈની વાત તો એ છે કે કોઈપણ સ્ત્રીના જન્મ સમયે જ એના અંડપિંડમાં હજારોની સંખ્યામાં અપરિપક્વ ઈંડા હાજર હોય છે. હવે એના કામને થોડું વધુ ડિટેલમાં સમજીએ. એનું પહેલું અને સૌથી અગત્યનું કામ છે અંડકોષ બનાવવાનું. અને બીજું એટલું જ જરૂરી કામ છે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જેવા ફિમેલ હોર્મોન્સ બનાવવાનું. આ હોર્મોન્સ જ આખી મેન્સ્ટ્રુઅલ સાયકલને કંટ્રોલ કરે છે. એક અંડકોષની સફર પણ બહુ લાંબી હોય છે. જન્મ સમયે હજારો અપરિપક્વ અંડકોષો હોય છે. પછી જ્યારે તરુણાવસ્થા આવે ત્યારે એમાંથી કેટલાક મેચ્યોર થવાનું શરૂ કરે છે. અને પછી દર મહિને બંનેમાંથી કોઈ એક અંડપિંડમાંથી એક મેચ્યોર અંડકોષ રિલીઝ થાય છે. સારું, તો અંડપિંડમાંથી અંડકોષ છૂટો પડ્યો. પણ હવે જશે ક્યાં? ચાલો આપણા પ્રવાસના આગલા સ્ટેશન પર જઈએ અને એના રસ્તાને સમજીએ. આ રસ્તો છે અંડવાહિની. અંડવાહિનીને ફેલોપિયન ટ્યુબ પણ કહેવાય છે. આ એક બહુ જ મહત્વનો રસ્તો છે જે અંડકોષને અંડપિંડથી લઈને ગર્ભાશય સુધી પહોંચાડે છે. અને હા, આ એ જ જગ્યા છે જ્યાં આખી પ્રક્રિયાનો સૌથી જાદુઈ અને નિર્ણાયક ભાગ બને છે: ફર્ટિલાઇઝેશન, એટલે કે શુક્રકોષ અને અંડકોષનું મિલન. આ ઘટના અંડવાહિનીમાં જ થાય છે. હવે ફલન તો થઈ ગયું, તો એ ફલિત થયેલો અંડકોષ ક્યાં જઈને પોતાનું ઘર બનાવશે? હવે આપણે એ જગ્યા પર પહોંચ્યા છીએ જ્યાં એક નવા જીવનનો વિકાસ થવાનો છે. આપણું આગલું ડેસ્ટિનેશન છે ગર્ભાશય. આ નોટ્સમાં ગર્ભાશયનું કેટલું સરસ વર્ણન કર્યું છે, જુઓ. બંને અંડવાહિનીઓ જોડાઈને નાશપતિ આકારની સ્નાયુલ રચના બનાવે છે. આ વર્ણન જ બતાવે છે કે તે કેટલું મજબૂત અને સાથે સાથે લવચીક અંગ છે. તો ગર્ભાશયના મુખ્ય 2 કામ છે. પહેલું, ફર્ટિલાઇઝ્ડ એગ એટલે કે ભ્રૂણને પોતાની દિવાલમાં જગ્યા આપવી, જેને ઇમ્પ્લાન્ટેશન કહેવાય છે. અને બીજું, પછીના 9 મહિના સુધી એ ભ્રૂણને પોષણ આપવું અને એના વિકાસ માટે એકદમ સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવું. ગર્ભાશય જે સાંકડા માર્ગથી યોનિ માર્ગ સાથે જોડાય છે તેને ગ્રીવા એટલે કે સર્વિક્સ કહેવાય છે. આ એક પ્રકારનું ગેટવે છે જે ગર્ભાશયની સુરક્ષા કરે છે. અને હવે આપણે પહોંચ્યા છીએ આપણા પ્રવાસના છેલ્લા પણ ખૂબ જ મહત્વના ભાગ પર. આ એક એવો હાઈવે છે જે 2 અલગ અલગ પણ બહુ જ મહત્વના કામ કરે છે. આ ખરેખર કમાલની વાત છે. યોનિમાર્ગ એક જ છે, પણ એના કામ 2 છે. એક તરફ એ શુક્રકોષો માટે શરીરમાં દાખલ થવાનો રસ્તો છે, અને બીજી તરફ આ જ રસ્તો બાળકના જન્મ વખતે બર્થ કેનાલ એટલે કે જન્મનળી બની જાય છે. તો આપણે આખી ટૂર કરી અને એક વાત તો સાવ સ્પષ્ટ છે: આ કોઈ અલગ અલગ ભાગોનો સરવાળો નથી. આ એક આખું તંત્ર છે, એક ટીમ છે, જેનો દરેક ખેલાડી એકબીજા સાથે એકદમ તાલમેલમાં, પરફેક્ટ હાર્મનીમાં કામ કરે છે. તો ચાલો ફટાફટ આખી સફરને રિવાઇન્ડ કરીએ.
અંડપિંડમાં અંડકોષ બને છે, અંડવાહિનીમાં ફલન થાય છે, ગર્ભાશયમાં એનો વિકાસ થાય છે અને યોનિમાર્ગ એન્ટ્રી અને એક્ઝિટ બંને માટેનો રસ્તો બને છે. કેટલી સુવ્યવસ્થિત અને અદ્ભુત સિસ્ટમ છે નહીં? અને અંતે આ આપણને એક ઊંડા વિચાર પર લાવીને મૂકે છે કે આટલું જટિલ અને એકબીજા સાથે જોડાયેલું તંત્ર પેઢી દર પેઢી જીવનના સાતત્યને કેવી રીતે ટકાવી રાખે છે. ખરેખર આ પ્રશ્ન જ આ સમગ્ર પ્રક્રિયાની ભવ્યતાને દર્શાવે છે.